ભરૂચ નેશનલ હાઈવે નર્મદા ચોકડી બ્રિજ નજીકથી આઈસર ટેમ્પામાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની રૂપિયા 2,95,000ના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ રહે તે ઉદ્દેશ્યથી જિલ્લામાં હાઈવે તથા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ વાહનોને ચેક કરવા અને ગુનાહિત તથા શંકાસ્પદ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સૂચનાઓ આપેલ, જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા દ્વારા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં રહી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન એલસીબી પીએસઆઈ ડીએ તુવરની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન નર્મદા ચોકડી નીચે બ્રાઉન કલરનો આઈસર ટેમ્પો, જેમાં લોખંડની ગ્રીલ, નટ, બોલ્ટ, પતરા, ડબ્બા વગેરે ભંગાર ઝડપી પાડવામાં આવેલ અને તેની પાસે બિલ કે કોઈ પુરાવા માંગતા નહીં હોવાનું પુરવાર થયું હતું તથા ચાલક રાજેશકુમાર પંડ્યા, જે રહેવાસી અંકલેશ્વર, સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી 3,780 કિલોગ્રામ ભંગાર, આઈસર ટેમ્પો તેમજ મોબાઈલ વગેરે મળી કુલ કિંમત રૂપિયા 2,95,000નો મુદ્દામાલ ઝડપી પાડી તેની વિરુદ્ધમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને હવાલે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.